તો સડાવી પડે ને કાનાનો બર્થડે છે આજ એટલે આપણે તૈયાર થઈને આટા મારવાના ખાવાનું પછી હાર્દિકભાઈ હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા બ્લોગ વિડીયોની અંદર. બધાને હર હર મહાદેવ, જય મોગલમાં, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. આ છે ને જન્માષ્ટમી છે, બધાને હાર્દિક શુભકામનાઓ અમારા પરિવાર તરફથી. અને ભાઈ છે ને 11:30 બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે, કારણ કે છે ને મોડા થઈ ગયા અને મોડો બ્લોગ સ્ટાર્ટ કર્યો. અને ભાઈ જો જેક લાઈફસ્ટાઈલના કપડાં કેવા લાગે છે કમેન્ટ કરી નાખજો. ખાસ કરીને બધા આપણા ફેવરેટ કપડાં છે, કારણ કે આપણને આવા કપડાં ગોઠવ્યા, આપણે આવા જ કપડાં પહેરવાના છે. મેડમ જો રીલ શૂટ કરતા હતા તારોથી. હા, હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો બધાને જય માતાજી, જય મા મોગલમાં. આજે છે આપણે કાનાનો બર્થડે છે, તો બધાને હેપી જન્માષ્ટમી અને કાનાના બર્થડેની બધાને શુભકામના. અને વાગી ગયા છે 11:30 થઈ ગયા છે, અને આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. અને આપણે છે ને ત્યાં સુધી રીલ બનાવતા હતા, ફોટાશૂટ કરતા હતા, કેમ કે ન્યૂ પોસ્ટર તો ચડાવવી પડે ને, કાનાનો બર્થડે છે આજ. એટલે આપણે તૈયાર થઈને આટા મારવાના. હા, ખાવાનું પછી. અને ભાઈ હાર્દિકભાઈ ને મંતુભાઈ સામે બેઠા છે, મમ્મી હુતા છે. અને ભાઈ કાનુડો બનાવશે પણ બપોર પછી બનાવશું. અને ભાઈ જો વાતાવરણ કેવું છે અત્યારે, આપણું કામ ચકાસ કરી દેવાનું એમ. વાહ, તો હું કાનામાંથી એક ગીત ગાઈ નાખો. એક ગીત ગાઈ નાખો. કાના માટે ગીત? હા, ગાઈ નાખ, જે આવડતું હોય. યાદ કરવું પડશે. અરે ગમે એવું યાદ કરી નાખ્યું તારે. તને શું કહેવાય કે તને મોકલવાની છે મારે ગીત ગાવા. મને મોકલવાનું છે, ન આવડે, મારે યાદ કરવું પડે. કરતો યાદ કયું ગાવ કાનામાં તમે કહો, જે સારું લાગે એ તને. જે ગાવું સવારમાં મેં લાટ વગાડ્યા, લાટ નવા આગળ તારી એક રીલ શૂટ કરી. ઈ નથી ગાવું, તો ઈ તો મેં રીલ બનાવી નાખી, એટલે ઈ નથી ગાવું. તો કયું કાનાનું ગીત સારું ગાવ વિચારે છે તારે? સારું તને લાગે એ વિચાર. મારે કઈ કહેવાય નહીં કે આ ગાય. તને મગજમાં જે બેહી ગા. દીનો નાથ બહુ દયાળુ, એ હાસવે હવનું ટાણું, મારા નાથને ક્યાં જોવે છે નાણું. દીનો નાથ બહુ દયાળુ. વાહ વાહ ભાઈ વાહ. બસ કમેન્ટ કરી નાખજો બધાય. આપણે સિંગરને છે ને ભાઈ આ વિડીયો શેર કરી દેજો, કારણ કે અવાજ કેવો છે બધા ચેક કરજો. કા કેવો છે? સારો છે અવાજ તારો. ને તારો કાંઈ નહીં ભાઈ, બપોરા થઈ ગયા છે ને ભાઈ રાંધવા મળે મેડમ, કારણ કે 11:30 જેવું થઈ ગયું છે. અને ભાઈ મોડો કારણ કે છે ને બ્લોગ સ્ટાર્ટ કરવો પડ્યો, કારણ કે રીલ શૂટ ને ફોટા શૂટ ને આ જેવું જોઈએ બધું એવું બધું છે. અને આપણે છે ને ભાઈ રેડી તો કારના થઈ ગયા હતા, આટા મારતા હતા આમ. કા આટા મારતા હતા, રીલ શૂટ કરતા હતા, ફોટોશૂટ કરવા ગયા હતા, બાગમાં ગયા હતા. ઓકે, બીજે ગયા નહોતા, અહીંયા ગયા હતા. હા, અહીંયા હતા, ફોટોશૂટ કરતા હતા. બપોર પછી આપણો વેહ બદલી જાય. બપોર પછી છે ને ભાઈ કાલ મારી પાસે છે ને બહુ ખર્ચો કરાવ્યો છે, બહુ 1000 રૂપિયાના કપડાં લીધા છે. 1000 રૂપિયાના મેં લીધા ને 1000 રૂપિયાના એના મંતુભાઈના 500 રૂપિયાના લીધા. 1000 રૂપિયાના મેં લીધા, એમાં મેં પૈસા નહોતા આપ્યા. કેટલા આપ્યા હતા બોલો તો મેડમ જરાક? 500 રૂપિયા મારા, 500 રૂપિયા તમારા, અડધા. કાંઈ વાંધો નહીં ભાઈ, હાલો જમવાનું બનાવી નાખે મેડમ. કન્ટિન્યુ રહેજો બ્લોગ. શું ખાવું? જે બનાવ્યું સાંજે કે ખારું બનાવશું. સાંજે સારું બનાવું કે અત્યારે સારું બનાવું? સાંજે હોય ને, તો અત્યારે શાક ને રોટલી. શાક ને રોટલી નહીં, આજે શું છે? મેથી પડી છે, બટેકા પડ્યા છે, બસ એવું ડિસિઝન કરવું પડે ને ખાવાનું. મેથી પડી, બટેકા પડ્યા, બસ એવું પડ્યું, બીજું કંઈ નહીં. તો બટાટાનું શાક બનાવી નાખો, બીજું હું સાંજે બનાવશું. અત્યારે જ સારું બનાવવાનું. તો અત્યારમાં બનાવી ભજીયા બનાવવા, ભજીયાલી બનાવીને છે. હાલો તો ભાઈ ચાલો, આપણી ગાડી બહાર જ પડી છે, જોઈએ હાટું બહાર જ રાખી છે. કાંઈ વાંધો નહીં ભાઈ, કન્ટિન્યુ બ્લોકમાં રહીજો, કારણ કે આ છે ને અમારા ગામમાં ઉજવણી જેવી રીતે થાય છે હું બતાવી દો. માથી શૂટ થાય તો હું શૂટ કરી જાય તો કન્ટિન્યુ બ્લોકમાં બનાવી રહીજો. એટલે 3:30 જેવું થઈ ગયું છે ને, પાછા ઉઠી બુઠીને ફ્રેશ પાછા થઈ ગયા છે, માથું હવે કમ્પ્લીટ થઈ ગયા છે. અને ભાઈ મેડમ છે ને એમાં 3 વખત કપડાં બદલાવ્યા. જો કેટલાક બદલાવા છે તારે કપડાં? કેટલા બદલાવા તારે? પહેરવા જ પડે ને, પરબ હોય પહેરવાની. આ કેટલી ત્રીજી જોડી છે કે બીજી? હવે ના, એક જોડ પહેર્યા પછી આ બીજી જોડી. અને ત્રીજી
લે આ બીજી છે આ ભાઈ ને બદલાઈ દીધા હતા એને ઓલા કપડા નહોતા ગોઠતા તો જમરૂક ખાય ભાઈ એ ગમતાય નતા ને ઓલા કાનુડાના પહેરાતા છે ને કે નહીં આમ કરવા માંડે પછી ન પહેરાય પાછા હતા એને પહેરાવી દીધા હતા ની પાછા પહેરાઈ દીધા ભાઈ જો વરસાદ પડ્યો છે પડ્યા છે પણ વરસાદ આમ તો જો અહીં જો ગા આમ જો વરસાદ કેટલો છે બહુ ઝાઝો છે આપણો જ વારો છે જો આ બધું અંધાર થઈ જ ગયો કાલનો આજ આઈટમ છે ને કદાચ આવે તો આઈટમ છે એટલે આવશે જ તે તો ભાઈ કાંઈ નહીં ભાઈ ઘડીક છે ને ભાઈ આમથી એના માટામાં આવી કે આ મંદિરે છે ને ચાલુ થઈ જાય મટકી ફોડનું તો આગળ હું તમને બતાવી કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહીજો કારણ કે ત્યાં આગળ જાઓ પછી ખબર પડે આયોજન રાખેલો છે કે નથી રાખેલો હતો તો હું શૂટ કરી નકર તો પછી સાંજે રાસ ગરબા લે છે તો સાંજે કદાચ લે કે આતારે જેમાંથી ગમે ત્યારે હું વિડીયો ઉતારીશ કા હા એટલે તમને જોવા મળશે હશે જ આયોજન હશે જ પણ 5 વાગે ચાલુ થાય જો મળ્યો વરસાદ ચાલુ થઈ ગયો બોલો આમ જવા નહીં દેવું લાગે ગામમાં કા હે ગામમાં જવા નહીં દેવું લાગે છે મને જો વરસાદ આવે જવા તો નહીં દે એવું લાગે છે વરસાદ આવવા મળ્યો છે આવું છે મંદિરે જો મટકી ફોડવાનું આયોજન છે લગભગ તો દર વર્ષે હોય આજકાલ હોય કે ન હોય કે ખબર નહીં હશે જ તે લગભગ તો કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો અને મળીએ પછી આગળ આપણે કા મંતુભાઈ શું ખાલો હે વરસાદ તો સારો આવે એમ છે આપણે આવશે જ તે લગભગ બહુ ગરમી એમ થાય હમણાં તો આવ્યો નથી ને એટલે આવશે ઉકળાટે બહુ શું છે વરસાદ જો એમ કે છે વરસાદ કાંઈ નહીં ભાઈ કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો હા ભાઈ મેડમને મૂકીને આવ્યો ને તો શું કરી લેવું આપણે શૂટ કરવા નહીં જવાય કારણ કે વરસાદ ચાલુ થઈ ગયો છે કારણ કે ન્યાય આયોજન બેન હોય છે કારણ કે મંદિરે છે ને અમારે ભાઈ દર વરે આયોજન મટકી ફોડવાનો રાખે વરસાદ આજ ચાલુ થઈ ગયો તો આજે જ વરસાદ આવ્યો કેટલા મહિના દીથા વરસાદ આવ્યો નતો મને ખબર હતી આજ આઠમને દી વરસાદ આવવાનો છે એટલે આજ ફાઇનલી વરસાદ આપણે આવી ગયો છે જો પવન પણ છે બહુ પવન હોતે બહુ છે જો વરસાદ ચાલુ થઈ ગયો ને બહુ પવન છે જો તો વરસાદ રહી જાય તો આપણે શૂટ કરવા જાઉં નગર પછી તો સાંજે રાસ ગરબા રહે તો સાંજે તો કંઈ નક્કી ન કહેવાય કાંઈ નહીં હવે આગળ જોયું શું થાય વરસાદ ચાલુ થઈ ગયો છે પવન છે બહુ જો સવારને કેટલી થઈ 21 થઈ ગઈ છે ને પાછો બ્લોક સ્ટાર્ટ કરી દીધો છે કારણ કે છે ને ભાઈ વરસાદ આવતો હતો અત્યાર સુધી જો ખાબુચિયા ભરી દીધા છે અને જો ભાઈ સવારને 21 થઈ છે અને ભાઈ આપણે છે ને મંદિરે જવાનું છે પણ સાંજે જવાનું મેળ આવશે અત્યારે કાંઈ મેળ આવશે નહીં તો ભાઈ કન્ટિન્યુ બ્લોકમાં રહેજો તો સાંજે જવા છે ને તો આપણે જાઓ અને અત્યારમાં વરસાદ આવી ગયો એટલે કાંઈ જવાનું નહીં વાગે છે મંદિરે હાલો તો કન્ટિન્યુ બધાય બ્લોકમાં રહેજો ને તો ભાઈ ખાબોચિયા ભરી દીધા બધા પાણીના વરસાદ એટલો પડી ગયો જો મસ્ત મજાનું વ્યૂ છે અને વાદળા હાલ્યા જાય છે કે ઘટે નહીં એવા અને આ બાજુ તો જો પાણી થોડુંક હાલતું થઈ ગયું હતું અને જો હવે વાદળા કેવા હાલ્યા જાય છે જો કેવા હાલ્યા છે જો કંઈ ઘટે નહીં એવા હાલ્યા છે વ્યૂ મસ્ત છે તો આમ કેમ મસ્ત લાગે કંઈ ઘટે નહીં એવું વ્યૂ લાગે છે અને ભાઈ વરસાદ છે ને જે આપણે જોશ છે કારણ કે છે ને કારનો વરસાદ પડતો હતો આપણે મંદિરે થોડીક વાર પછી જાવી જો કાંઈક હશે તો જાવી નકર પછી મેં તમને કીધું છે સાંજે જાઓ ઘડીક ઘરે બેસીએ બાકી તો બધું પલળી ગયું છે જો રાહુલભાઈ હોતે આજ આવી ગયા છે ક્યાં જતા કોને ખબર કાંઈ ખબર નથી રાહુલભાઈ ક્યાં જતા ને એક ભાઈ ફ્રી ફાયર લવર્સ છે એ રમે છે ક્યાં જતો રાહુલ તું અયાવાદ વાહ ભાઈ વાહ હા એ અયાવાદ જતો આઈટમ કરવા જતો ને આઈટમ દી પાછો આવી આવ્યો કાંઈ વાંધો નહીં હાલો તો ભાઈ 8:30 જેવું થઈ ગયું છે અને ભાઈ ભજીયાનો પ્રોગ્રામ છે કાંઈ ઘટે નહીં એવું જો ભજીયા બનાવે છે તારમાં આ જો મળી કઈ બપોરે જ બનાવ્યું નહોતું મોટું થઈ ગયું હતું ફોટોશૂટમાં રીલમાં અને આપણે અત્યારે બનાવી નાખ્યા ભજીયા ક્યાં એ છે ને વરસાદ આવી ગયો ને તે ક્યાંય જવાનું નહોતું ને તે કાંઈ બીજું લાવવા નતા ઘરે મસાલો હતો ભજીયા બનાવી નાખ્યા ગામમાં ગઈ હતી ખરા તો હું ગામમાં 2 વાગે ગઈ બેહી વહી આવ્યા બીજું કાંઈ નતું વરસાદ હતો ને તે આ જો ભાઈ આપણે છે ને પહેલાં ખાઈ લીધું છે કારણ કે છે ને બપોરને કાંઈ ભૂખ લાગી નથી હા જો ભાઈ હાર્દિકભાઈ ખાય છે અને જેઠાલાલ જોતા જાય આપણે તો વાળું કરી લીધું છે અને ભાઈ જો આપણે મંદિરે કાંઈ કહીશે તો જાઉં કન્ટિન્યુ રહેજો બ્લોગમાં તો હાલો મળીએ આગળ
તો ભાઈ એકને 10 થઈ ગઈ છે અને ઘરે વી આવ્યા છીએ મંદિરેથી. ભાઈ મજા આવી ગઈ, કારણ કે આખા ગામમાં ફેરવા આપણે કૃષ્ણ ભગવાનને. અને ભાઈ આ જન્માષ્ટમી હતી, બહુ મજા આવી ગઈ. જો ભાઈ 1:10 થઈ ગઈ છે રાતના, અને ભાઈ બધાએ સૂઈ ગયા છે. અને મેં કીધું બ્લોગ પહેલાં છે ને એન્ડ કરી દઉં. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો, સારો લાગ્યો તો સારી કમેન્ટ કરતા જજો અને સબસ્ક્રાઈબ કરતા જજો ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો. અને જેમ બને એમ વિડીયો શેર કરજો. અને ભાઈ વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો કમેન્ટ કરતા જજો. મળીએ પછી કાલ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, હર હર મહાદેવ, રાધે કૃષ્ણ, બાય બાય.